નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ 12 પાસ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની ઘણી બધી પોસ્ટ છે તેમાં તમે એપ્લાય કરી શકો છો। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 8500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। પગારની વાત કરીએ તો પગાર તમને 56,100 કરતાં પણ વધારે મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। મિત્રો, તો આપણે આવી ગયા છે આજની જે પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પીડબ્લ્યુડી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે CPWD દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો તેમાં ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં સુપરવાઇઝર, LDC, ક્લાર્ક, અકાઉન્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટેનોગ્રાફર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS એમ કુલ મળીને 8500 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,500થી લઈને 56,100 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 45 વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે જે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી અને જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રિટન એક્ઝામ લેવાની રહેશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, ID પ્રૂફ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને વધારાની જે ડિટેલ છે તે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને ત્યારબાદ તમારે વાંચીને જે એપ્લાય કરવાનું રહેશે। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ પીડબ્લ્યુડીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે તમારું ફોર્મ છે તે કન્ફર્મ ફી ભરીને કન્ફર્મ કરી દેવાનું રહેશે અને રાહ જોઈને જ્યારે પણ ઇન્ટરવ્યૂની ડેટ આવે ત્યારે ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે, એક્ઝામની ડેટ આવે ત્યારે એક્ઝામ દેવાનું રહેશે। હવે તેની લિંકની વાત કરીએ તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।